નમસ્તે મિત્રો, શાણો વેપારી અને મૂર્ખ રાજાની વાર્તા છે. એક સમયે એક રાજ્યમાં એક રાજા હતો જે ખૂબ જ અહંકારી અને પોતાને સૌથી બુદ્ધિશાળી માનતો હતો. તે હંમેશા એવો દાવો કરતો કે તેના રાજ્યમાં તેના કરતાં વધુ શાણો કોઈ નથી. તે જ રાજ્યમાં એક વેપારી રહેતો હતો જે તેની સાવધાની અને ચતુરાઈ માટે જાણીતો હતો. તે હંમેશા દરેક નિર્ણય ખૂબ જ વિચારીને લેતો. એક દિવસ રાજાને વેપારીની શાણપણાની વાતો કાને પડી. રાજાને ઈર્ષા થઈ. તેણે વેપારીને દરબારમાં બોલાવ્યો અને તેની સામે શરત મૂકી. તું બહુ શાણો કહેવાય છે, તો સાંભળ, તારે દરરોજ મારા રાજ્યમાંથી પસાર થવું, પરંતુ ક્યારેય મારા રાજ્યની જમીન ઉપર પગ મૂકવો નહીં. જો તું આ શરત તોડીશ તો તને જેલ થશે. વેપારીને લાગ્યું કે રાજા તેને હેરાન કરવા માંગે છે, પણ તેણે શાંતિથી આ પડકાર સ્વીકારી કર્યો. વેપારી ઘરે આવ્યો અને વિચારવા લાગ્યો, રાજાએ મને જમીન પર પગ મૂકવાની ના પાડી છે, પણ હું તો દરરોજ મારો ધંધો કરવા બહાર જવું જ પડે. બીજા દિવસે તેણે એક સરસ વિચાર અમલમાં મૂક્યો. તેણે બજારમાંથી 2 મોટી ચાદડીઓ એટલે કે ચટાઈઓ ખરીદી. તે જ્યાં પણ જતો ત્યાં પહેલા એક ચાદડી જમીન પર પાથરતો. તે પહેલી ચાદડી ઉપર ઊભો રહીને બીજી ચાદડીને થોડી દૂર આગળ ફેંકતો. પછી તે ચાલીને બીજી ચાદડી પર જતો. પછી પહેલી ચાદડી ઉઠાવી ફરી આગળ ફેંકતો. આ રીતે તે આખા રાજ્યમાં ફરતો રહ્યો. તેના પગ હંમેશા ચાદડી પર જ રહેતા અને ક્યારેય જમીન પર સ્પર્શ ન થતા. રાજાના સિપાહીઓએ વેપારીને આ રીતે ફરતો જોયો. તેઓએ રાજાને આવીને વાત કરી. રાજાને ગુસ્સો આવ્યો. તેણે વેપારીને ફરી બોલાવ્યો અને પૂછ્યું, તે મારી શરતનું ઉલ્લંઘન કર્યું છે. વેપારીએ નમ્રતાથી જવાબ આપ્યો, મહારાજ, મેં તમારા હુકમનું બરાબર પાલન કર્યું છે. મારા પગ ક્યારેય તમારી જમીન ઉપર પડ્યા નથી. હું હંમેશા ચાદડી પર જ ચાલ્યો છું અને આ ચાદડી મારી પોતાની છે. મેં માત્ર હવા અને મારી પોતાની વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. રાજાને ખબર પડી ગઈ કે વેપારીએ તેની ચતુરાઈથી નિયમોનો ભંગ કર્યા વિના પણ તેના કામને ચાલુ રાખ્યું છે. રાજાની વાત ખોટી પડી એટલે તેણે આ વેપારીની શાણપણાનો સ્વીકાર કરવો પડ્યો. આ વાર્તા ઉપરથી આપણને શીખવા મળે છે કે બુદ્ધિશાળી વ્યક્તિઓ મોટી મુશ્કેલીઓના સમયમાં સામનો પોતાની ચતુરાઈ અને તર્કથી સરળતાથી કરી શકે છે.